દેશનું ભવિષ્ય નક્કી કરવામાં યુવાનોની બહુ મોટી ભૂમિકા હોય છે। તેમાં પણ જ્યારે ચૂંટણીમાં પહેલી વખત મતદાન કરવાનું હોય ત્યારે યુવાનોમાં કંઈક અલગ જ ઉત્સાહ હોય છે। તેવો જ ઉત્સાહ ડોક્ટર સુભાષ યુનિવર્સિટીમાં બીએસસીમાં અભ્યાસ કરતા અનુરાગ મારુ અને પૂજા ડાંગર તેમજ શાસ્ત્રી સ્વામી શ્રી ધર્મજીવન દાસજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી કોલેજના વિદ્યાર્થી ક્રિશનું કહેવું છે કે તેઓ પ્રથમ વખત મતદાન કરી દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપશે। તેમજ અન્ય યુવાનોને પણ અપીલ કરી છે કે લોકશાહીના આ પર્વમાં વધારેમાં વધારે યુવા શક્તિ જોડાઈ દેશને મજબૂત બનાવે, સરકારના ગઠનમાં સહભાગી બને। આ તકે ગુરુકુલ કોમ્પ્યુટર કોલેજ જૂનાગઢ કોમ્પ્યુટર વિભાગના હેડ ગૌરવ રાવળનું કહેવું છે કે ભારતના નાગરિક તરીકે મતદાન કરવું એ આપણી ફરજ છે, તેથી મતદાન કરી દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવીએ। વધુમાં ચૂંટણી કાર્ડ સિવાય અન્ય ઓળખ કાર્ડ કે જેવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ હશે તો પણ મતદાન થઈ શકે તેવું જણાવ્યું હતું। મતદાન માટે ઓળખ કાર્ડ જરૂરી છે। ભારતના ચૂંટણી પંચ દ્વારા ઇલેક્શન કાર્ડ દરેક પુખ્ત મતદાતાને આઈડી કાર્ડ આપવામાં આવે છે। જો કોઈ કારણસર આપની પાસે વોટર કાર્ડ ન હોય તો પણ મતદાન કરવા માટે અન્ય ઓળખ કાર્ડ જેવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ, સરપંચનો દાખલો અથવા બીજા માન્ય ઓળખાણ પત્રથી પણ મતદાન કરી શકો છો।